છીએ કાંતિભાઈ, ઘણા લાંબા સમયથી જે ચર્ચા થઈ રહી હતી, હવે આખરે આવતીકાલે જે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ આવવાના છે, એક નામ અત્યારે ખૂબ ચર્ચામાં છે, જગદીશભાઈ વિશ્વકર્માને લઈને શું લાગે છે તમને? પાર્ટીએ આદેશ આપ્યો છે, એ અત્યારે ફોર્મ ઉપાડશે, ફોર્મ ભરશે અને જે પ્રમુખ બને એને આખું સંગઠન સાથે રહેશે અને સરકાર સાથે રહેશે, કામ કરશે. એટલે અત્યારે જે ક્યાંક આપણને એવું લાગે છે કે ભાજપમાં અંદર ખાને ડખા ચાલી રહ્યા છે, ઘણા બધાને એવું છે કે જો અમારા નવા કોઈ છે મોટી જગ્યા ઉપર આવે તો નીચે કાર્યકર્તાઓને સાંભળવામાં આવે. ના એવું કોઈ નથી. કોઈ ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે વર્ષોથી. આ સૌરાષ્ટ્રમાં 11માંથી 8 પ્રમુખ પણ સૌરાષ્ટ્રના જ હતા ને, એવું કોઈ વિવાદ છે નહીં કાંઈ એવું. પરંતુ અત્યારે સૌરાષ્ટ્રમાંથી નથી નામ ચર્ચાતું આ. તો હતા ને 11માંથી 8 હતા ને સૌરાષ્ટ્રમાં. એટલે અત્યારે તો એવું લાગે છે કે જગદીશભાઈ ઉપર જો પસંદગીનો કળશ ઢોળાય ક્યાંક તો આખું જે મંડળ છે તો ક્યાંક સાથે રાખીને ચાલી શકે. જગદીશભાઈ સંગઠનમાં કામ કર્યું, સરકારમાં કામ કર્યું, સાથે રાખીને કામ કરી શકે એવા તાકાતવાળા. બિલકુલ, આપ અમારી સાથે જોડાય, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અત્યારે એક નામની ચર્ચા થઈ રહી છે, ઘણા બધાનું એવું કહેવું છે કે એના સાથે રાખીને કામ કરી શકે એવા નેતા છે. અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.